સિઝનલ ફળ અને સેવન જરૂરી કરવું જોઈએ કે સંતરાના વિટામિન સી હોય છે. આ બીમારી હોય તો સંતરાનું સેવન ના કરવું જોઈએ અને શિયાળામાં સંતરાનું વધુ વેચાણ થઈ રહ્યું છે અને આરોગ્ય નિષ્ણાત અનુસાર સિઝન ફળમાં સેવન જરૂરી કરવું જોઈએ અને જેથી શરીરને જરૂર પોષક તત્વો મળી રહે. સંતરાના વિટામિન સી હોય છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે અને આ બીમારી હોય તો સંતરાનું સેવન ના કરવું જોઈએ અને આરોગ્ય નિષ્ણાત અનુસાર સંતરાનું વધુ સેવન કરવાથી કિડની ઉપર ખરાબ અસર થાય છે અને કિડનીની બીમારી થઈ શકે છે. સંતરાનું ભરપૂર યાત્રા પોટેશિયમ હોવાથી જે લોકોને પહેલેથી જ કિડનીની બીમારી પીડાઈ રહ્યા છે અને સંતરાનું સેવન ના કરવું જોઈએ. સિસ્ટમ એલર્જી લોકો ખાટા ફળ સેવન કરે તો પરેશાન થઈ શકે છે અને એલર્જી પ્રોબ્લેમ હોય તો ખાટા લીંબુ અથવા સંતરા ખાવા એલર્જી વધી શકે છે. સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને ફાઇબર મિનરલ્સ હોય છે અને આ કંટ્રોલ જોથી કંટ્રોલ બીમારી પીડાય છે. આ સંતરાના લાભદાયક માનવામાં સંતરાએ ફાઇબરની સમસ્યા થઈ શકે છે અને લોકો સ્ટાઇડ એલર્જી કિડનીની સમસ્યા પરેશાન છે તો માત્રામાં સેવન ના કરવું જોઈએ. સંતરા માટે આ ગંભીર સમસ્યા થઈ શકે છે.